નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમેસ્ટર 7 સબ્જેક્ટ નેનો ટેકનોલોજી. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આજે જોવાના છે. એક્ઝામ તમારી સાવ નજીક છે. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આ સબ્જેક્ટનું બેસ્ટ મટીરીયલ તૈયાર કરેલું છે. એ મટીરીયલ અંદર ક્વેશ્ચન અને આન્સર બધું જ રેડી છે. 5 ચેપ્ટર્સની પીડીએફ બનાવેલી છે અને આ પીડીએફ માત્ર તમને 100 રૂપિયામાં મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો, જો આ પીડીએફ તમે વ્યવસ્થિત વાંચી તૈયાર કરી લેશો તો નેનો ટેકનોલોજીમાં તમને સારામાં સારા માર્ક્સ આવી જશે. તો જોઈએ ચેપ્ટર નંબર 5 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન 1, what do you mean by surface modification? 3 માર્ક્સ માં ક્વેશ્ચન પૂછાય, શોર્ટ ક્વેશ્ચન છે. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન, enlist different methods for surface modification. એ પણ 3 માર્ક્સ માં પૂછાય છે, શોર્ટ ક્વેશ્ચન. થર્ડ ક્વેશ્ચન, briefly explain surface modification by friction stir processing. આ લોંગ ક્વેશ્ચન છે, 7 માર્ક્સ માં તમને પૂછાય છે. ત્યાર પછી ફોર્થ ક્વેશ્ચન, explain sputtering and ion implantation. 4 marks में पूछा है, शॉर्ट क्वेश्चन. फिफ्थ क्वेश्चन, which are the important properties of IVD coating? शॉर्ट क्वेश्चन, 4 marks में पूछा है. ત્યાર પછી સિક્સ્થ ક્વેશ્ચન, what are the steps to be followed for IVD aluminum process? 3 के 4 marks में क्वेश्चन पूछा है, शॉर्ट क्वेश्चन है. ત્યાર પછી લાસ્ટ સેવન્થ ક્વેશ્ચન, compare PVD and CVD. 4 marks में क्वेश्चन पूछा है, તમને ડિફરન્સ છે, કમ્પેરિઝન કરવાનું છે, સિમિલારિટી શું છે, ડિસિમિલારિટી શું છે, એ તમારે આ ક્વેશ્ચન ની અંદર લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ચેપ્ટર નંબર 5 માં 7 ક્વેશ્ચન્સ આપેલા છે. આ 7 ક્વેશ્ચનને જો વ્યવસ્થિત પ્રિપેર કરી લો તો તમને કોઈ પણ ક્વેશ્ચનમાં ડાઉટ રહેશે નહીં અને સારામાં સારા માર્ક્સ તમે મેળવી શકશો. ધન્યવાદ.